હેલો સ્ટુડન્ટ્સ, જે નેક્સ્ટ થિયરીની વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલી હતી એનું નામ છે એન્થાલ્પી ઓફ મિક્સિંગ. બરોબર, જે થિયરી આપણે બાકી છે જેમાં એન્થાલ્પી ઓફ મિક્સિંગ કે જે આપણે ડેલ્ટા એચ વડે દર્શાવીએ છીએ. ડેલ્ટા એચ એટલે એન્થાલ્પી રહેશે અને મિક્સિંગ છે. હવે સમજો, એન્થાલ્પી ચેન્જ ઓફ પ્રોસેસ ઇઝ રિલેટેડ ટુ ધ ફ્રી એનર્જી ચેન્જ એન્ડ એન્ટ્રોપી ચેન્જ. એન્થાલ્પીમાં થતો ફેરફાર કોને રિલેટેડ હોય છે? ડેલ્ટા જી એટલે ગિબ્સ ફ્રી એનર્જી, ટી એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને ડેલ્ટા એસ એટલે એન્ટ્રોપી થશે. બરોબર, તો આને જે આપણે વેલ્યુ છે એ ડેલ્ટા એસની વેલ્યુ ચેન્જ થશે તો એની સાથે સાથે આ પણ વેલ્યુ અગત્યની હોય છે સમજવી. હવે આપણે શું કરવાનું છે? સબસ્ટિટ્યુટિંગ ધ વેલ્યુઝ ઓફ ડેલ્ટા જી મિક્સિંગ એન્ડ ડેલ્ટા એસ મિક્સિંગ એટ ગિવન ટેમ્પરેચર ટી ફોર ધ મિક્સચર. હવે મિક્સચર હોય તો એને તમારે મિક્સચરમાં કન્વર્ટ કરવું પડે. બરોબર, જે વેલ્યુ આપેલી છે મિક્સચર હોય તો ડેલ્ટા એચ ની બાજુમાં લખવું પડે, સિમ્બોલ મૂકવો પડે, MIX એવું દર્શાવવું પડે તમારે, એટલે આપણે ખબર પડે કે મિક્સિંગ છે. હવે મિક્સિંગ હોય તો આપણે એના મોલ ફ્રેક્શનમાં કન્વર્ટ કરવું પડે. તો ડેલ્ટા એચ મિક્સિંગ છે તો ડેલ્ટા જી વાળું જે ઇક્વેશન હતું તે આ લઈ લીધું છે, ડેલ્ટા એસ વાળું જે ઇક્વેશન હતું તે પણ આ લીધું છે. બરોબર, ઓલરેડી જે આપણે ગયા લેક્ચરમાં વાત થઈ ગઈ હતી એ જ ઇક્વેશન અહીંયા લીધેલા છે. હવે એ ઇક્વેશનના આધારે આપણે આ લખી શકીએ. બરોબર, કારણ કે એનઆર છે એ કોમન છે તો અહીં એનઆરટી આપેલ છે, માઇનસ એનઆરટી થઈ જશે, ઇટ કન્વર્ટિંગ ટુ નેગેટિવ સાઇન. અને નેક્સ્ટ થશે જો આપણે બાદ કરશું, બરોબર, અને આમાંથી બાદ કરીએ આપણે વેલ્યુ મળશે 0. આ શું દર્શાવે છે કે જ્યારે પણ કોઈ પણ બે સોલ્વન્ટ મિક્સ કરવામાં આવે ત્યારે એની ડેલ્ટા એચ ઓફ મિક્સિંગ કેવું થઈ જશે? 0 થઈ જશે. એટલે કે એની જે એન્થાલ્પીમાં થતો ફેરફાર કેવો થશે? 0 થશે. બરોબર, તો આ એનું રિલેશન છે. હવે નેક્સ્ટ જે અગત્યનું આવે છે એ છે નોન્સ ડિસ્ટ્રીબ્યુશન લો. આપણે હવે નોન્સ ડિસ્ટ્રીબ્યુશન લો છે એ ડિરાઈવ કરવાનો છે. થર્મોડાયનેમિક ડેરિવેશન ઓફ નોન્સ ડિસ્ટ્રીબ્યુશન લો. થર્મોડાયનેમિક ફોર્મમાં જે નોન્સ ડિસ્ટ્રીબ્યુશન લો છે એ આપણે ડિરાઈવ કરશું. બરોબર, હવે એના માટે પહેલા એક ઇક્વેશન લેવાનું છે, કેમિકલ પોટેન્શિયલ ઓફ એની સબસ્ટન્સ. એના માટેનું ડાયરેક્ટ એક ઇક્વેશન લેવાનું છે. કેમિકલ પોટેન્શિયલને મ્યુ વડે દર્શાવવામાં આવે છે. મ્યુ એટલે સબસ્ટન્સનું થશે અને μ0 એટલે પ્યોર સબસ્ટન્સનું થશે. બરોબર, એકદમ પ્યોર હોય ત્યારની વાત છે. એનો કેમિકલ પોટેન્શિયલ છે RT-ln x. હવે બધી ટર્મિનોલોજી જોઈ લઈએ તો આપણે μ1 અને μ2 મૂકવું પડશે. પાછળનું કારણ એ છે કે આપણે બે સોલ્વન્ટ ઉપયોગમાં લઈએ છીએ, સોલ્વન્ટ 1 અને સોલ્વન્ટ 2. તો આપણે બે ઇક્વેશન અહીંયા મળશે. μ1 અને μ2 એ ખાલી નંબર છે, એક સોલ્વન્ટ માટે, બીજા સોલ્વન્ટ માટે બીજો નંબર છે μ2. વેર x1 અને x2 મોલ ફ્રેક્શન. આપણે ખબર છે કે જે સ્મોલ x કરવામાં આવે છે એ મોલ ફ્રેક્શન હોય છે અને મોલ ફ્રેક્શન હંમેશા ઇક્વિલિબ્રિયમમાં હોય. તો આપણે લખી શકીએ μ1 ઇઝ ઇક્વલ ટુ μ2 થશે. હવે બંને ઇક્વેશનને આપણે કમ્પેર કરી અને એની વેલ્યુ મૂકીએ. સબસ્ટિટ્યુશન ઇક્વેશન ઓફ 2 3 4 2 3 ઇન્ટુ ધ 4. તો આ ચોથા ઇક્વેશનમાં આપણે વેલ્યુ જે 2 અને 3 ની છે એને મૂકશું એટલે આવું ઇક્વેશન આપણે મળી જશે. હવે આમાં શું કરવાનું છે કે μ1 અને μ2 ને છે ને સામેની બાજુ જવા દેવાના છે, μ1 અને μ2, અને RT-ln x1 ને આગળ બાજુ લઈ લઈએ તો ઇક્વેશન થઈ જશે RT-ln x1 માઇનસ RT-ln x2. પ્લસ છે એકમાં કન્વર્ટ થઈ જશે માઇનસમાં થઈ જશે, ઇક્વલ ટુ μ2 0 માઇનસ μ1 થશે. હવે RT છે એ કોમન લઈ લેતા આપણે એને સામેની બાજુ જોવા દઈએ છેદમાં તો આપણે ઇક્વેશન મળશે ln x1 માઇનસ ln x2 ઇઝ ઇક્વલ ટુ μ2 0 માઇનસ μ1 0 RT. હવે આ ઇક્વેશનમાં આપણે થોડોક ફેરફાર કરીએ. આપને ખબર છે કે આ ઇક્વેશન ડાયરેક્ટ લેવાનું છે. μ2 0 માઇનસ μ1 0 હોય અપોન RT તો એ ઇઝ ઇક્વલ ટુ ln k થશે. શું થઈ જશે? ln k. k એટલે શું તે સમજીએ. કે એ સંતુલન અચળાંક છે. બરોબર, સબસ્ટિટ્યુટ ઇક્વેશન 6 ઇન્ટુ 5, 6 જે ઇક્વેશન છે એને 5 માં મૂકી દેવાનું. બરોબર, એટલે આપણે આ ઇક્વેશન મળી જશે. તો અહીંયા શું કરેલું છે? ln k લીધું છે. કોના બરાબર ln k લીધું છે? બરોબર, ln k લીધું છે. કોના બરાબર? આના બરાબર ln k લીધું છે. હવે ln લેશું તો સામે ln કોમન થઈ જશે તો ln x1 અપોન x2 ઇઝ ઇક્વલ ટુ ln k. તો એના આધારે આપણે બંને ln જે છે એને રિમૂવ કરી શકીએ
તો આપણે ઇક્વેશન મળશે. એ ઇક્વેશન છે આ પ્રમાણે થશે x1/x2 ઇઝ ઇક્વલ ટુ k. હવે k એટલે શું સમજો. ઇટ ઇઝ ઓલ્સો સેડ ધેટ x1/x2 ઇઝ ઇક્વલ ટુ c1/c2. x છે એ મોલ ફ્રેક્શન છે. શું છે? મોલ ફ્રેક્શન. હવે c1 છે એ કોન્સન્ટ્રેશન છે, બરોબર. કોન્સન્ટ્રેશન પણ આપણે લઈ શકીએ કોની જગ્યાએ? મોલ ફ્રેક્શનની જગ્યાએ. તો એને આપણે કહીશું કેપિટલ c1/c2. કે એ ડિસ્ટ્રીબ્યુશન કોન્સ્ટન્ટ છે, બરોબર, અથવા તો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ પણ કહી શકીએ, ડિસ્ટ્રીબ્યુશન કોન્સ્ટન્ટ. હવે ઇક્વેશન 9 શું કહેવા માંગે છે એ જોઈએ. એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, અચળ તાપમાને, આ સોલ્યુટ ડિસ્ટ્રીબ્યુટ્સ ઇટસેલ્ફ, સોલ્યુટ પોતાની જાતે વહેંચાઈ જાય between two immiscible solvent only in particular ratio. કોઈ પણ સોલ્યુટને તમે બે દ્રાવણ વચ્ચે ડિઝોલ્વ કરો તો એ દ્રાવ્ય થશે, બરોબર. એ દ્રાવ્ય થાય તો એનું કંઈક પ્રમાણ હશે ને. 50% એ સોલ્વન્ટમાં હશે તો 50% બી સોલ્વન્ટમાં હશે, બરોબર. તો એ ડિપેન્ડ કરશે. અને આ રેશિયો છે એને તમે કહેશો નોસ ડિસ્ટ્રીબ્યુશન લો. આ નોસ ડિસ્ટ્રીબ્યુશન લો છે, બરોબર. હવે પાર્ટીશન કોએફિશિયન્ટ માટે પણ એક થિયરી આવે છે, બરોબર, એ જોઈએ અને તમને વધારે ખ્યાલ પણ આવશે કે આ નોન ડિસ્ટ્રીબ્યુશન કેવા શું માંગે છે. કેલ્ક્યુલેશન ઓફ પાર્ટીશન કોએફિશિયન્ટ, ધ ફોલોઈંગ કેસીસ ડિપેન્ડિંગ ઓન ધ નેચર ઓફ સોલ્યુટ મોલિક્યુલ ઇન ટુ સોલ્વન્ટ. હવે જો અહીંયા એક ફિગર આપેલી છે. ફિગરમાં પહેલું લેયર અને બીજું લેયર સોલ્વન્ટ 1 દર્શાવે અને સોલ્વન્ટ 2 દર્શાવે. આ બે સોલ્વન્ટ છે. હવે આ સોલ્વન્ટમાં તમે એક્સ પદાર્થ એડ કરો. અહીં એક્સ આપેલો છે, સબસ્ટન્સ છે, સોલ્યુટ છે, તો બંનેમાં ડિઝોલ્વ થશે ને. C1 માં થશે અને C2 માં થશે. એનું કોન્સન્ટ્રેશન C1 કહેશું અને C2 કહેશું. તો હવે સમજીએ. તો જો ધ સોલ્યુટ ઇઝ નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન બોથ ધ લેયર્સ એઝ શોન ઇન અ ફિગર. C1 and C2 are the concentration in mole per liter of substance in the solvent. એ મોલ પર લિટર એનું કોન્સન્ટ્રેશન છે. તો પાર્ટીશન કોએફિશિયન્ટનું ઇક્વેશન હવે તમને ખબર છે કે k ઇઝ ઇક્વલ ટુ C1/C2. તો C1 માં જેટલું કોન્સન્ટ્રેશન હોય એને ડિવાઈડ કરો C2 વડે, તો જે વેલ્યુ મળે એને કહેશું કે અંડર ધીસ કન્ડિશન ધ ગિવન આર. એમાં એક ટેબલ આપેલું છે. એ ટેબલ આપણે જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવશે. તમે જો સોલ્યુટ એટલે દ્રાવ્ય અને સોલ્વન્ટ એટલે દ્રાવક થશે. તો આમાં બે સોલ્વન્ટ લીધા છે. હવે આયોડિન છે ને સોલિડ ફોર્મમાં હોય, એને તમે બંનેમાં દ્રાવ્ય કરી શકો, વોટરમાં કરી શકો અને CCl4માં કરી શકો. હવે બંનેમાં એ ડિઝોલ્વ થશે પણ એનો પાર્ટીશન કોએફિશિયન્ટ કેટલો થશે? 85.52. તો પાર્ટીશન કોએફિશિયન્ટ શું છે? તો દાખલા તરીકે આપણે આયોડિન લીધું છે, તો આયોડિનમાં કે એ પાર્ટીશન કોએફિશિયન્ટ છે ઇઝ ઇક્વલ ટુ C1/C2 થશે. C1 એટલે એનું કોન્સન્ટ્રેશન જેટલું હોય એટલું કોન્સન્ટ્રેશન, અને C2 માં જેટલું કોન્સન્ટ્રેશન હોય બંનેને ડિવાઈડ કરી નાખો એટલે કે ભાંગી નાખો એટલે તમને જે વેલ્યુ મળે એને કહેશો પાર્ટીશન કોએફિશિયન્ટ. બાકીના બીજા ત્રણની પણ આપેલી છે, તમે જોઈ શકો છો, બરોબર. તો આ રીતે આપણે ઇક્વેશનનો ઉપયોગ કરી અને ગણતરીમાં લઈ શકીએ, બરોબર. હવે જે પાર્ટીશન કોએફિશિયન્ટ જે વાળું ઇક્વેશન છે k ઇઝ ઇક્વલ ટુ C1/C2, એમાં કયા કયા પ્રકારના ચેન્જીસ આવે છે એ આપણે આગળ જોશું, બરોબર. નેક્સ્ટ થિયરીમાં આપણે એની વિશે ચર્ચા કરશું. આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.